સુરત મહાનગરપાલિકા સુરતને સ્વચ્છ બનાવવાની સાથે સાથે હવે સ્માર્ટ સિટી બનાવવાની તરફ આગળ વધી રહી છે। શહેરના પોસ્ટ વિસ્તારોને જોઈ કોઈ પણ સુરતને સ્વચ્છ સુરત અને સ્માર્ટ સિટી માટે પ્રથમ શહેર તરીકે નંબર આપી શકે છે, પરંતુ સ્વચ્છ સુરત અને સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહેલ સુરત શહેરની અન્ય એક વરવી હકીકત પણ છે। સુરત શહેરના છેવાડાના વિસ્તારો અને સ્લમ વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે। ત્યારે આપણે અમરોલી કોસાડ ખાતેની વાત કરીએ તો નવા કોસાડ રોડ ખાતે છેલ્લા 2 દિવસથી ડ્રેનેજની પાણી બેક મારી રહ્યું હોય, જેનાથી સ્થાનિકોને ઉનાળાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હાલતું ન હોય તેમ લાગે છે। જો અમારા આ અહેવાલમાં આગામી 16મી અને 17મી એપ્રિલ 2 દિવસ માટે સુરત શહેરના મહેમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનવાના છે, ત્યારે વડાપ્રધાનના રસ્તામાં આવતા તમામ માર્ગોને સુરત મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા ચોખ્ખા ચણાટ કરાવી દીધા છે। જો કે શહેરને સ્લમ અને છેવાડાના વિસ્તારો વર્ષોથી આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે મંથી રહ્યા છે, કારણ કે સુરત મહાનગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓ આ વિસ્તારના લોકો સાથે જાણે ઓરમાયું વર્તન અને પારકા પુત્ર હોય તેવું વર્તન કરી રહ્યા છે। હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરત શહેરના કતારગામ ઝોનમાં સમાવિષ્ટ અમરોલી વિસ્તારની। અમરોલીમાં આવેલ નવો કોસાડ રોડ પર છેલ્લા 2 દિવસથી ગંદકીના પાણી બેક મારતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। દુકાનોની બહાર ગંદકીનું પાણી ઉભરાયું હોય, તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો લવાયો નથી, જેથી સ્થાનિકો અને તેમાં પણ ખાસ કરીને દુકાનદારોમાં સુરત મહાનગરપાલિકાના તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે ડ્રેનેજના પાણી બેક માર્યો છે, ત્યાં જ દુકાન ધરાવતા એક દુકાનદાર સાથે વાત કરી તો ત્યારે તેમણે શું કહ્યું, સાંભળીએ તેમના જ મુખે। 2003થી મારું ત્યાં દવાખાનું ચાલે છે। 2003થી આજે કોર્પોરેશનનું ગમે તે વર્તન જુઓ, હંમેશા એ અમરોલી પ્રત્યે ઓરમાયું વર્તન જ રાખ્યું છે। છાસવારે આપણા મુખ્યમંત્રી આવતા ત્યારે રોડ રસ્તા સારા કરે, બાકી હતું એમ જ હાલત થઈ જાય છે। અને 2003થી હું લગભગ 14 વર્ષથી ચોમાસાની અંદર અત્યારે ઉનાળામાં હાલત છે એવી ચોમાસામાં પણ એ જ હાલત હોય છે, અને લોકો ગમે તેમ પડતા હોય છે ગટરમાં કે કોર્પોરેશન જે આપણે કહીએ ને કે જે બેરાસ થઈ ગઈ છે એના જેવું હાલત છે અત્યારે। બીજું તો આનાથી શું સમસ્યા થાય છે સર? અને આ જે ગંધાતું પાણી છેલ્લા 3 દિવસથી છે, પણ રવિવારે તો એ લોકો કોઈ કામ કરતા જ નથી હોતા, રવિવારે એ પગાર લેતા જ નથી હોતા, એટલે કામ કરવા આવવાનો કોઈ સવાલ જ નથી, અને એ સામાન્ય જનતાએ બધું કરવું પડતું હોય છે, ગટરના ઢાંકણા ખોલવા કે। અને આ જે ગંદકી અને ગંધાતું જે પાણી હોય છે એનાથી કેટલા બધા રોગચાળા થાય છે, એમ બી મચ્છરનો ત્રાસ છે જ। કોર્પોરેશન એની ઝુંબેશ ચલાવે છે, પણ આ વસ્તુ એ લોકો નજરઅંદાજ કરે છે। સુરત મહાનગરપાલિકા અને ભાજપ શાસકો પર ડ્રેનેજના પાણી બેક મારવા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ન આપવા અંગે પ્રહાર કરતા કોંગ્રેસના આગેવાન કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે માત્ર દંડ કે ટેક્સ વસૂલવા જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ વિસ્તારમાં આવે છે, અને ત્યારબાદ આ વિસ્તારના ગરીબ લોકોની તેમને કાંઈ પડી ન હોય તેમ લાગે છે। સાથે શાસકો પર પણ કલ્પેશ બારોટે પ્રહાર કર્યા હતા। સાંભળીએ કલ્પેશ બારોટને। છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં ગટર લાઈન તૂટી જવાના કારણે રોડની બંને બાજુ પાણી ઉભરાય છે। એક બાજુ જ્યાં ગંદકી છે ત્યાં ભાજપ શાસકો દેખાતા નથી, અને જ્યાં અમરોલી ત્યાં ચોખ્ખાઈ છે ત્યાં લોકો સ્વાભાવિક ઝુંબેશનો પ્રોગ્રામ રાખેલ છે। એક બાજુ સુરત મહાનગરપાલિકાનું શાસન, જ્યાં દેશના પ્રધાનમંત્રી આવવાના ત્યાં આગળ જઈને આખો સ્ટાફ સાફ સફાઈમાં લાગી ગયો છે, તો આ વિસ્તારની જનતા શું આ શહેરની જનતા નથી? અને ભાજપ શાસકો મોદીને વહાલા થવા માટે ત્યાં એટલી બધી સાફ સફાઈ કરે છે કે જેની કોઈ જ નથી। ત્યાં 3 દિવસથી આ પાણીને કારણે અહીંના સ્થાનિક દુકાનદારોની રોજીરોટી બંધ છે, ગંદકીનું સામ્રાજ્ય, છતાં પણ લોકોને જોવાનો ટાઈમ નથી। હમણાં હાલમાં 2 દિવસ પહેલાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ 500 રૂપિયા દુકાનથી ઉઘરાઈ ગયેલા હતા। એ પૈસા સા મોદીની સફાઈ માટે ઉઘરાવવામાં આવ્યા છે, એવા વિસ્તારની જનતા પ્રશ્ન કરી રહી છે। કયો વિસ્તાર છે એક્ઝેક્ટ પ્રોપરલી? આ ન્યૂ કોસાડ રોડ, રઘુવીર ચોકડી। શું સમસ્યા થાય છે આ પાણીના હિસાબે? આપ જોઈ રહ્યા છો, લોકોના ધંધા બંધ છે, વાહન ચાલકો હેરાન થાય છે, સ્કૂલે જતા બાળકો હેરાન થાય છે, અને આ પાણી ભરવાના કારણે એટલા મોટા ખાડા પડી ગયા છે કે ઘણા વાહન ચાલકો પડી પણ જાય છે। આ વિસ્તારના ભાજપના કોર્પોરેટરો પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। કયા કયા રોગો થાય છે આને હિસાબે? સહીના રોગો થાય છે, એક બહુ જળકુંભીની સફાઈની વાતો થાય છે, બીજો મચ્છર દૂર કરવાની વાત થાય છે, પણ અહીંયા દુનિયાભરના મચ્છરો છે। હું તેમ કહું કે મચ્છરરૂપી ભાજપ શાસકો આ વિસ્તારમાં પ્રસ્થાપિત થયેલો એવું મને લાગે છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અને ભાજપ શાસકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નના ભારત સ્વચ્છ ભારતને લઈ સાફ સફાઈ ઝુંબેશ અનેક વિસ્તારોમાં હાથ ધરવામાં આવે છે, પરંતુ જ્યાં સાચે જ સફાઈ ઝુંબેશની જરૂર છે ત્યાં અધિકારીઓ કે ભાજપ શાસકો ફરકતા પણ નથી। તો હવે જોવું એ રહ્યું કે પોસ્ટ વિસ્તારને જેટલું પ્રાધાન્ય આપવામાં આવે છે તેટલું જ પ્રાધાન્ય અન્ય સ્લમ અને છેવાડાના વિસ્તારને સુરત મહાનગરપાલિકા આપશે
કે માત્ર આ વિસ્તારના લોકો પાસેથી માત્ર ને માત્ર વિવિધ રૂપે ટેક્સની જ વસૂલાત કરાશે. કેમેરામેન હર્ષદ શેઠા સાથે અઝહર કુરેશી, વે ન્યૂઝ, સુરત.